જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે કાચ અને હીરો। એક વખત એક રાજ્યની અંદર એક માણસ આવ્યો। માણસ પણ બુદ્ધિશાળી હતો। રાજાના દરબારમાં આવીને ઉભો રહ્યો। તેમની પાસે બે એક સરખા ટુકડા હતા। બંને ટુકડા એને રાજાને આપ્યા અને કહ્યું, લો રાજા, આ બે ટુકડાને જુઓ। આ ટુકડામાંથી એક હીરો છે અને એક કાચ છે। તમારે નક્કી કરીને કહેવાનું છે કે કયો હીરો છે અને કયો કાચ છે। રાજાએ બંને ટુકડા ઉપાડ્યા અને જોયું તો આ બે એક જ સરખા, એક દોરાવા પણ ફેર નહીં। મુશ્કેલ હતું કે કયો હીરો છે કયો કાચ છે। રાજા તો મૂંઝાઈ ગયા। તરત પેલા માણસે કીધું કે જો તમે ઓળખી દો કે આ હીરો છે તો આ હીરો તમારો, તમારા રાજ્યના ખજાનામાં એ તમે રાખી શકશો। પરંતુ જો ન ઓળખી શકો અને જો કાચને જો હીરો કીધો તો હીરાની જેટલી કિંમત હશે ને એટલી કિંમત હું તમારી પાસેથી લઈશ। રાજા મૂંઝાણ, ઘણો પ્રયત્ન કર્યો પણ ખ્યાલ જ ના આવે। બાજુમાં ઘણા બધા વિદ્વાનો હતા, એ પણ જવાબ ના આપી શક્યા, કારણ કે મૂંઝાઈ ગયા। જો કહેવાય ગયું કાચને કે આ હીરો છે તો પેલો માણસ રાજા પાસેથી ધન સંપત્તિ મેળવશે। રાજા પાસે અઢળક ધન છે, એનો કશો વાંધો નથી, પણ રાજ્યની આબરૂ જશે, રાજાનું નાક કપાશે અને એનું નિમિત્ત હું બનીશ કે મારે કારણે રાજાની આબરૂ ગઈ। બધા જ બોલી ન શક્યા। બધા હીરાએ જોયા, બંને ટુકડા આબે ખૂબ એક સરખા, કોઈ નિર્ણય ના આપ્યો। બધા મૂંઝાઈને બેઠા। ત્યારે એક સુરદાસ ઉભા થયા, બંને આંખે અંધ, રાજા પાસે ગયા। રાજાને કહ્યું, રાજાજી મને એક મોકો આપો તો કહી દો કે આ હીરો છે અને આ કાચ છે। બધા નવાઈ લાગી, તમે આંખો જોવા વાળા કહી ન શક્યા તો આ સુરદાસ કઈ રીતે કહેશે? છતાં રાજાને તેના પર ભરોસો હતો। બંને ટુકડા એને આપ્યા। સુરદાસ બહાર ગયા અને રાજાને પણ સાથે લઈ ગયા। રાજાને કહ્યું કે આ બે ટુકડા છે ને એ સૂર્યપ્રકાશમાં મૂકી દો। બંને ટુકડા સૂર્યપ્રકાશની અંદર મૂકી દો। થોડો સમય પસાર થયો। સુરદાસે રાજાને કહ્યું કે મને એ ટુકડા મૂક્યા ને ત્યાં લઈ જાઓ। સુરદાસને લઈ જવામાં આવ્યા। બંને ટુકડા એને અડ્યા અને તરત જ કહી દીધું, લ્યો રાજાજી, આ હીરો છે, હાથમાં મૂકી દીધો। રાજાને નવાઈ લાગી। રાજાએ પેલા વ્યક્તિને બતાવ્યો, આ હીરો સાચી વાત છે? પેલા વ્યક્તિએ કીધું, એકદમ ખરી વાત છે, આ જ હીરો છે। બધાને નવાઈ લાગી। રાજાએ પ્રશ્ન પૂછ્યો કે સુરદાસજી, તમે કેવી રીતે કહી શક્યા કે આ હીરો છે થોડા સમયમાં? ત્યારે એમને કહ્યું કે મેં સૂર્યપ્રકાશમાં મુકાવ્યા, કાચ હતો ને એ ગરમ થઈ ગયો, હીરો છે ને એ ગરમ ન થયો, એટલા માટે હીરો છે, ગરમ થઈ જાય ને એ કાચ છે। આમ આપણે પણ નાની એવી મુશ્કેલી આવે, ફૂલ ગરમ થઈ જાય, મગજ તે પી જાય, રાડ પાડવા માંડીએ, સમજવાનું હજી આપણે કાચ છીએ, સાચો હીરો બન્યા નથી। માણસના જીવનમાં જ્યારે માણસ સાચો હીરો બની જાય ત્યારે ઘણી વાર કેવો અનુભવ આવે, ત્યારે માણસ ઘડાય એટલે ગુસ્સો ઘટે। જેમ જેમ સમય જતો જાય માણસનો ગુસ્સો ઘટતો જાય, પણ અમુકનો ગુસ્સો વધતો જાય। તો શું આપણે કાચ છીએ કે હીરો છીએ, એની તપાસ આપણે જાતે કરવી જોઈએ। શું હું કાચ છું કે હીરો છું? જરૂર આપણું આત્મમંથન, આત્મનિરીક્ષણ કરવું રહ્યું।